દોસ્તો આ ગાડીવાળો હીરેને જઈ રહ્યો હોય છે ત્યારે આ ચોર ગાડીની ડેકીમાં આંકડો ભરવી દે છે અને એનો સાથી દોરી ખીંચે છે એટલે ગાડીની ડેકી ખોલી જાય છે। પછી આ ચોર ગાડીની અંદર બેસી જઈને બધો સામાન ચોરી કરીને અહીંથી ભાગી જાય છે। આ બાજુ આ ગાડીવાળો થોડોક આગળ આવીને એક હોટલ ઉપર ચા પીવા રોકાય છે ત્યારે આ બે ચોર પણ એકડી આવી જાય છે અને આ ચોર બોલે છે કે આપણે આ લેપટોપ તો ચોરી કરી લીધું પણ એનો પાસપોર્ટ કેવી રીતે ખોલશું। ત્યારે આ ગાડીનો ડ્રાઈવર આ બધી એમની વાત સાંભળી લે છે અને એના સાથીને કહે છે કે અરે યાર જો આ લોકો પાસે જે લેપટોપ છે એ આપણું છે અને આપણી ગાડીની ડેકી પણ ખુલ્લી છે। એટલે એનો સાથી જોરથી કહે છે કે સારું થયું કે એ ચોર લેપટોપ એટલું ચોરી કર્યું નકર આપણી ગાડીની અંદર પૈસાની બેગ પણ હતી। પછી આ બે લોકો એમની ગાડી લઈને જવા લાગે છે એટલે આ ચોર બોલે છે કે તું ટેન્શન ના લેશે, પૈસાથી ભરેલી બેગ પણ અમે ચોરી કરી લેશું। અને આ બે ચોર આ ગાડીની પાછળ ભાગે છે અને ગાડીની ડેકીમાં પેસી જાય છે। પણ હવે આગળ આ ચોરોની સાથે કંઈ કેવું થવાનું છે પણ એ જોતા પહેલા રામજીનું નામ લઈને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અસલમાં આ ગાડીની અંદર પૈસાથી ભરેલી બેગ હોતી નથી, આ ગાડીવાળાનો પ્લાન બનાવેલો હોય છે અને આ બે ચોરોને ગાડીની ડેકીની અંદર બંધ કરીને પોલીસ સ્ટેશન લઈ જાય।